કોઈ સ્વજન ફસાઈ જશે અને ત્યારે આપણને સમજાશે કે આ ખોટું થઈ રહ્યું છે અને એવા ટાઈમે આપણે ઘણું મોડું થઈ ગયું. જો આ મોટા વરાછાનું આ દ્રશ્ય છે અને તમે લોકોએ વિડીયોને ખૂબ રિસ્પોન્સ આપ્યો છે ને, એનું આ પરિણામ છે. આ ફ્રૂટવાળા દાદાગીરીથી દબાણ કરીને અહીંયા બેઠા હતા અને પોતાની પાસે ખૂબ મોટા સ્ટોલ હોવા છતાં એ અહીંયા દબાણ બનાવીને જ્યારે બેસે ત્યારે હજારો લોકોને. મોટા વરાછા વીઆઈપી સર્કલનું આ દ્રશ્ય છે. તમે ડિજિટલ માધ્યમથી આપેલો અદ્ભુત રિસ્પોન્સનું આ પરિણામ છે. 13 લાખ લોકોએ આ વિડીયો જોયો છે અને આ લોકો પોતાના સ્ટોલની બહાર 50 થી 60 ફૂટ જેટલું દબાણ બનાવીને ઉભા હતા અને હજારો લોકોની લાખો કલાકો બગાડે. બિચારા ગણે, ગરીબમાં ગણાઈ જાય અને લોકોને નડવાનું. આ 8 રસ્તા અહીંયા પડે છે અને આ 8 રસ્તાની ટ્રાફિક એ આ લોકો 365 દિવસ કરે. 365 દિવસ. બિચારા, ફ્રૂટવાળા, ગરીબ, આ બધી ભાષાથી આપણે એને એટલા બધા ચડાવ્યા કે એ લોકો કોઈ વાતે સમજે નહીં. કોઈ વાતે એટલે કોઈ વાતે નહીં. 1 વીઘા એકના સ્ટોલ છે એના અને આખા સ્ટોલ ખાલી પડ્યા હોવા છતાં આ રોડ ઉપર આ લોકો આ સ્થિતિ કરે અને પછી બધાને નડવાનો આ ધંધો કરે. જુઓ આ સ્થિતિ છે, જુઓ પરિણામ જુઓ તમે. આ લોકોને નડવા સિવાયનો કઈ ધંધો છે કે નહીં? આપણી ગાડી કાચી સેકન્ડમાં પટ્ટાની અંદરથી 6 સેકન્ડમાં લઈ જાય, 1000 રૂપિયા દંડ ભરવાનો અને છતાં પણ વારંવાર પાછી આપણે હેરાનગતિ સ્વીકારવાની. અને આ લોકો ખુલ્લે આમ 365 દિવસ મેઇન રોડ ઉપર 3 સર્કલ પડતા હોય, 2 સર્કલ પડતા હોય, 8 રસ્તા પડતા હોય, ત્યાં આ લોકો 365 દિવસ નડે અને છતાંય એને કહેવા વાળું કોઈ નહીં. લાખ વખત પ્રયાસ કરો, 1000 વખત ફોન કરો ને ત્યારે આ દબાણ ખાતું આવે. છતાંય આવતીકાલે પાછા જેસે થે હતા એના એ જ, બીજી કોઈ જ સ્થિતિ નહીં. એટલે આ સ્થિતિ છે. પણ છતાંય ડિજિટલ માધ્યમથી તમે લોકોએ વિડીયોને જ્યારે ખૂબ શેર કર્યો છે ત્યારે આ રિઝલ્ટ આવ્યું છે, ત્યારે આ પરિણામ મળ્યું છે. જાગૃત બનો, રોજ સહન કરવાનું બંધ કરો. અંદર હોરન મારીને અંદર કપાઈ મરવાના બદલે મૂળ સમસ્યા જ્યાં હોય ને ત્યાં કામ કરો તો જ રિઝલ્ટ આવશે, નહીતર રિઝલ્ટ નહીં આવે. ક્યારેક એમ્બ્યુલન્સમાં તમારું કોઈ સ્વજન ફસાઈ જશે અને ત્યારે આપણને સમજાશે કે આ ખોટું થઈ રહ્યું છે અને એવા ટાઈમે આપણે ઘણું મોડું થઈ ગયું. જો આ રિઝલ્ટ છે મોટા વરાછા વીઆઈપી સર્કલ ઉપર, ઉત્તરાયણ ઉપર જે દબાણ બનાવીને દાદાગીરી પૂર્વક દારૂના અડ્ડાવાળાની જેમ દાદાગીરી કરવાની, ગાળો બોલવાની, સમજાવવા જાય તો અને થાય તોડી લેવાનું, કરી લેવાનું, એવી ધમકી સાથે આ ફ્રૂટવાળા કેટલા બહાર બેઠા છે, સ્ટોલની બહાર. જાણે પોતાનો રોડ હોય અને રોડનું ભાડું ભરતા હોય એમ પોતાના 200-500 રૂપિયાના નફા માટે આ લોકો લિટરલી અહીંયા બેસે અને માત્ર ને માત્ર લોકોને નડવાનો ધંધો જ કરે. એટલે આ સ્થિતિ છે.